જ્યારે કોઈ પણ કામ તમે શરૂ કરો છો ત્યારે તમારા મનથી, તમારા વચનથી અને તમારા કર્મથી નક્કી કરો કે આને ગમે એમ કરીને મારે સફળ કરવાનું છે. બહુ સરસ મજાની વાત આપણા ભારતીય ખૂબ જ નામચીન એક્ટર અનુપમ ખેર સાહેબે કરેલી કે દરેક વ્યક્તિને મારા ચમકતા શૂઝ દેખાય છે, પણ એ શૂઝની અંદર જે સોક્સ એટલે કે મોજા છે અને એ મોજાની અંદર જે ઘસાયેલી એડીઓ છે એ કોઈને નથી દેખાતી. તો દરેક સફળતાની પાછળ ઘણો બધો સંઘર્ષ અને ઘણી બધી સ્ટ્રગલ હોય છે. તેને તમારે મેન્ટલી ધ્યાનમાં રાખવાની છે. શરૂઆતમાં ખૂબ જ ઉત્સાહ સાથે તમે કોઈ કામની શરૂઆત કરો છો. તમારું એક્સાઇટમેન્ટ પીક લેવલ પર હોય છે, તમારું મોટિવેશન જોરદાર હોય છે, પરંતુ ધીરે ધીરે તેમાંથી તમારો ઉત્સાહ ઓછો થવાની શરૂઆત થઈ જાય છે. તમારા મનની અંદર ડાઉટ એટલે કે ઘણી બધી શંકાઓ આવવાની શરૂઆત થાય છે અને છેલ્લે તમે કામને સ્ટોપ કરી દો છો અને પછી એવું તમે કહો છો કે આ મારાથી નથી થતું અથવા તો હું આના માટે બન્યો નથી. તો મિત્રો, મારું નામ છે મયુર સોની, હું લાઈફ અને મેનિફેસ્ટેશન કોચ છું અને આ એપિસોડની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ કે why you just quit before success and even don't realize it. તો મિત્રો, આવું કેમ થાય છે તમને ખબર છે? એક્ઝેક્ટલી you are not failing, you are just quitting early. હવે આ ફક્ત તમારી સમસ્યા નથી. ઘણા બધા લોકો આ સાયકલ એટલે કે પેટર્નને ફોલો કરે છે. એટલે કે શરૂઆત કરે છે, શરૂઆતની અંદર જોમ જોરદાર હોય છે. અરે આપણે ત્યાં તો કહેવત પણ હોય છે ને કે ગુજરાતીઓ આરંભે સુરા. પછી એ કામ કરવાની શરૂઆત થાય એટલે એમાં બધા ચેલેન્જીસ આવવાની શરૂઆત થઈ જાય. પછી તેના કારણે શંકાઓ થવાની શરૂઆત થાય અને છેલ્લે એ કામ ક્વિટ કરવામાં આવે. પાછું કોઈ નવા કામની શરૂઆત કરે અને પાછી એ સમસ્યા થાય. અને આ ફક્ત કોઈ નવા કામ ઇન ધ સેન્સ કોઈ બિઝનેસ કે કોઈ પણ જોબની વાત નથી. ઇવન સક્સેસફુલ હેબિટ્સની અંદર પણ આપણે આ જ પેટર્નને ફોલો કરીએ છીએ. એમ આઈ રાઈટ? તો મિત્રો, આ બાબતને જો ખરેખર તમે ઇમ્પ્રૂવ કરવા માંગતા હોય તો તમારે સમજવો પડશે બ્રેકિંગ પોઈન્ટનો સિદ્ધાંત. જી હા, બહુ સરળપણે કહેવાય છે કે સારા કામમાં 100 વિઘ્ન. એટલે એવું તો બનવાનું જ નથી કે કોઈ પણ કામની તમે શરૂઆત કરશો અને તેની અંદર ચેલેન્જીસ નહીં આવે. રોબિન શર્માની ખૂબ સરસ મજાની પુસ્તક છે ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફેરારી, અને એમાં પોતે મેન્શન કરે છે ચેન્જ ઇઝ ઓલવેઝ અનકમ્ફર્ટેબલ એટ ફર્સ્ટ. એટલે કે તમારે કોઈ પણ સક્સેસફુલ હેબિટ કે કામ કરવાની શરૂઆતમાં જ તમારા મેન્ટલ સ્ટેટને પ્રિપેર કરી દેવાનું છે કે આ રીતના ચેલેન્જીસ આવવાના છે. દરેક જર્નીની અંદર આ ફેઝ આવે છે. શરૂઆતમાં રિઝલ્ટ્સ નથી આવતા અથવા તો શરૂઆતમાં રિઝલ્ટ્સ ખૂબ સારા મળે છે અને પછી ચેલેન્જીસની શરૂઆત થઈ જાય છે. એફર્ટ્સ વધે છે અને કોન્ફિડન્સ ઘટે છે અને આ ફેઝને કહેવામાં આવે છે બ્રેકિંગ પોઈન્ટ. હવે આ જ ફેઝ છે કે જેની અંદર મોટા ભાગના લોકો ક્વિટ કરી દે છે. તો મિત્રો, હવે પછી નેક્સ્ટ ટાઈમ તમે કોઈ પણ સારી બાબત શરૂ કરો અને બિફોર ક્વિટિંગ એક બાબત યાદ રાખજો કે સક્સેસ ઇઝ નોટ ફાર, ઇટ ઇઝ જસ્ટ બિયોન્ડ યોર ક્વિટિંગ પોઈન્ટ. જી હા, હવે આ બાબત જાણવા સમજવામાં તો ખૂબ સારી લાગે છે, પણ જ્યારે આને ઇમ્પ્લિમેન્ટ કરવાની થાય ત્યારે ઘણી બધી સમસ્યાઓ થાય છે. હવે આપણે એવા સ્ટેપ્સને ડિસ્કસ કરીએ કે જે સ્ટેપ્સને તમે ફોલો કરો કે જેના કારણે તમે ક્વિટ ના કરો. કારણ કે જ્યારે કોઈ પણ કામ તમે શરૂ કરો છો ત્યારે તમારા મનથી, તમારા વચનથી અને તમારા કર્મથી નક્કી કરો કે આને ગમે એમ કરીને મારે સફળ કરવાનું છે. કારણ કે સફળતા હોતી નથી, સફળતા બનાવવાની હોય છે. જી હા મિત્રો, પ્લાન એ તમે તૈયાર કરો કે જે કામ તમારે કરવું છે અને પ્લાન બી બનાવો કે આ કામ કોઈ પણ સંજોગોમાં કેવી રીતે કરવું છે. એટલે જ્યાં કોઈ પણ જગ્યાએ એવા ક્વિટના બધા ઇશ્યુઝ આવે ને, એને કેવી રીતે ટાર્ગેટ કરીને તેને સફળ બનાવવું, ધેટ શુડ બી ધ મોટો. પહેલી બાબત અહીંયા છે કે સમજો એ બાબતને કે સ્ટ્રગલ તો બિલકુલ નોર્મલ છે. ગૂગલે છેલ્લા અમુક ગણતરીના વર્ષોની અંદર 200 થી વધારે અલગ અલગ સ્ટાર્ટઅપ્સ જે છે શરૂ કર્યા અને એમનું એક પણ સ્ટાર્ટઅપ ટુ ધ પોઈન્ટ એમને જે સફળતા જોઈતી હતી એ લેવલે એમને નથી મળી. બટ સ્ટીલ
Google is doing experiments on daily basis. તો મિત્રો, આપણને પડદા પાછળની બાબત ખબર નથી, આપણે ફક્ત સફળતાને જ જોઈએ છે. બહુ સરસ મજાની વાત આપણા ભારતીય ખૂબ જ નામચીન એક્ટર અનુપમ ખેર સાહેબે કરેલી કે એકવાર એક પાર્ટીની અંદર એક સજ્જન મને મળવા માટે આવ્યા. તેમણે મારો હેન્ડશેક કર્યો અને મારા શૂઝના વખાણ કર્યા. એ દિવસે મારા શૂઝ ખૂબ જ ચમકી રહ્યા હતા. મારો અરમાનીનો સૂટ તે ખૂબ જ મારા પર શોભી રહ્યો હતો અને એમણે મારા ખૂબ વખાણ કર્યા. અને જ્યારે મારા વખાણ કરતા હતા ત્યારે એક વિચાર મારા મનમાં આવ્યો કે દરેક વ્યક્તિને મારા ચમકતા શૂઝ દેખાય છે, પણ એ શૂઝની અંદર જે સોક્સ એટલે કે મોજા છે અને એ મોજાની અંદર જે ઘસાયેલી એડીઓ છે એ કોઈને નથી દેખાતી. તો દરેક સફળતાની પાછળ ઘણો બધો સંઘર્ષ અને ઘણી બધી સ્ટ્રગલ હોય છે, તેને તમારે મેન્ટલી ધ્યાનમાં રાખવાની છે. બીજી બાબત, ડિટેચ ફ્રોમ ઇમિડિયેટ રિઝલ્ટ્સ. મોટા ભાગના લોકોનો ફોકસ રિઝલ્ટ પર હોય છે, એટલે કે હું આટલું કરું તો આટલું મળવું જોઈએ. બટ ઇનિશિયલ ફેઝની અંદર હંમેશા ટાઈમ વધારે હોય છે અને સામે રિટર્ન ઓછું હોય છે. તો તમે રિઝલ્ટને ફોલો ન કરતા પ્રોસેસને ફોલો કરો. ત્રીજી બાબત, સ્ટે ઓલવેઝ ઇન ધ એક્શન. તમે ફક્ત રોજનું 1% ઇમ્પ્રૂવ કરો છો તો વર્ષના અંતે 365% તમે ઇમ્પ્રૂવ કરો છો. નાની એવી એક્શન લો. બહુ સરસ કહેવાય છે 1 is greater than 0, પરંતુ ડોન્ટ સ્ટોપ. સ્ટેપ નંબર 4, રિમાઇન્ડ યોર વાય. તમે શા માટે આની શરૂઆત કરી હતી? ઇનિશિયલી જ્યારે તમે કોઈ પણ કામની શરૂઆત કરો ને તો ત્યારે તમારા વાયને ડિફાઇન કરો. શા માટે આ કામ હું કરું છું? વાય. અને આ ફેઝમાંથી પસાર થતા હો તો તમારું ફોકસ એ વાય પર રાખો. શા માટે મેં મારી જાતને તૈયાર કરેલી આના માટે? તો એ જે તૈયાર કરી છે એ કોઈ પણ સિચ્યુએશનમાં મારે અચીવ કરવું જ છે. મિત્રો, આ બધી બાબતોની અંદર સૌથી મોટી લડાઈ છે ને અંદર ચાલતી હોય છે, કારણ કે બે યુદ્ધ ચાલે છે, એક અંદર ચાલે છે, એક બહાર ચાલે છે. જો તમારી ઇન્ટરનલ સ્ટોરી નેગેટિવ હશે, તમને નકારાત્મક જ પરિણામ મળશે. તો આવી સિચ્યુએશનની અંદર તમારા અંતર આત્માનો જવાબ સાંભળો, કારણ કે મનુષ્ય પોતે એ પરિસ્થિતિનો સ્વામી પણ છે અને દાસ પણ છે. માની લો કે તમે ખૂબ પ્રયાસો કર્યા અને તમને સફળતા નથી મળતી, તો તમારી જાતને એવું ન કહો કે આઈ એમ ફેલ્ડ અથવા મારાથી નથી થતું. તેની જગ્યાએ તમે એવું કહો કે આઈ એમ સ્ટીલ ઇન ધ પ્રોસેસ. હું એ પ્રોસેસના ફેઝમાં છું અને મને ખૂબ સારા પરિણામ મળવાના છે. કારણ કે જ્યાં સુધી તમે મેદાન પર ઊભા છો ત્યાં સુધી તમે હાર્યા નથી, અને જે ખેલાડી મેદાન પર સૌથી વધારે વાર ઊભો રહે છે એ જ રન બનાવે છે. એક બાબત મિત્રો, આ વિડીયોની અંદર તમે ખાસ યાદ રાખજો, મોટા ભાગના લોકો એ જ જગ્યાએ ક્વિટ કરે છે કે જે પોઈન્ટથી એમને સફળતા મળવાની હોય છે, પરંતુ આ બાબતની તેમને જ ખબર નથી હોતી. ઘણા લોકોમાં પોટેન્શિયલ હોય છે પરંતુ તેમને રિઝલ્ટ નથી મળતા, કારણ કે એ લોકો ક્વિટ કરી દે છે જસ્ટ બિફોર ધ બ્રેક થ્રુ. સો નેક્સ્ટ ટાઈમ જ્યારે કોઈ પણ કામ કરવાની તમે શરૂઆત કરો ત્યારે તમારો વાય ડિફાઇન કરો, અને ક્વિટ કરો ત્યારે તમારી જાતને પૂછો કે શું હું એક સ્ટેપ દૂર તો નથી ને? અને જ્યારે પણ તમારા માઇન્ડની અંદર ક્વિટ કરવાનો વિચાર આવે ત્યારે પોતાની જાતને કહો કે એક કદમ ઓર, અને એક કદમ વધારતા જાઓ, કારણ કે તમને ખબર નથી કે તમારી વિનિંગ લાઈન ક્યાં છે. તમે દોડતા જશો અને સફળતાઓ સર કરતા જશો. જો મિત્રો આ મેસેજ તમને અંતરથી હિટ કર્યા હોય તો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ કમેન્ટ ધીસ વિડીયો. અને જી હા, જો તમે ચેનલ પર નવા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, અત્યારે જ બટન પર ક્લિક કરો અને જોડાઓ આ ચેનલના માધ્યમથી, કે જ્યાં અમે ઘણી બધી વેલ્યુ લાઈફ અને મેનિફેસ્ટેશન પર શેર કરીએ છીએ. અને આઈ રિયલી વોન્ટ કે તમે અમારા બધા જ એપિસોડ્સને ગો થ્રુ કરો, કારણ કે દર શુક્રવારે આવો જ એક પાવરફુલ એપિસોડ લઈ અને અમે આવીએ છીએ. તો I'll see you in the next video. Right now signing off. Thank you so much and wish you success and love.